તારીખ 15/7/2026 રોજ બપોરે 12:30 વાગ્યે ફરિયાદી બન્યા આરોપી અપરાધ કર્યા પછી પસ્તાવો, પુત્રવધૂના દાગીના વેચી માર્યા હતા. ખેરવા લૂંટનો મોટો ખુલાસો. મહેસાણામાં ખેરવા થયેલી લૂંટ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. સોમવારના દિવસે રમેશ પટેલ નામના વ્યક્તિએ હાથમાં છરો મારી આંખમાં મરચું નાખી લૂંટ થઈ હોવાની કરી હતી જાહેરાત. પુત્રવધૂના વેચી દેવાયેલા દાગીનાનો જવાબ ન આપવો પડે તે માટે લૂંટનું તસ્કર રચ્યું હતું. પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલ્યા બાદ 50 લાખનું દેવું થઈ જતાં પુત્રવધૂના દાગીના વેચી દેવા પડ્યા હતા. લૂંટનું તરખટ રચ્યું હતું. રમેશભાઈ પટેલે પોતાની જાતે જ હાથમાં છરી મારી હતી તેવા ઘટસ્ફોટ ખુલાસા થયા છે. શું બનાવ બન્યો હતો આપની પાસે? બનાવવામાં તો શું ઘરેથી નીકળ્યો હતો બેંક ક્રેડિટ બેંક કરીને આપણે ખેરાવ ત્યાં સુધી બેંકમાં લોકરમાં જઈ દાગીના દીધા 2 લાખ રૂપિયા રોકડા હતા. બરાબર. લઈને આવ્યો એ ટાઈમમાં બનાવ બન્યો છે. અંદાજ કેટલા વાગ્યા હશે? લગભગ 2 વાગ્યા સવા 2 દિવસ. કોણ કોણ આવ્યું હતું? એ છોકરા હતા બરોબર. એના મોઢે રૂમાલ બાંધ્યો હતો અને બોલતા હતા છોડ દે મારું આ બેગ છે ને મારા પટ્ટા કાપી નાખ્યા. બેગ પછી હાથેથી પકડી રાખ્યું અને મને કે છોડ દે એટલી બૂમો પાડી અને પછી એને ચપ્પુ મારી અને સીધું એને પાડીને જ બાઈક આમ રાખ્યું હતું. એ પછી પાછળ ઉઠી ગયો ને એને ઉતરી ગયો પહેલાં બાઈક પાડી દીધું અને સીધો આમ નીકળી ગયો એની પાછળ ગયો અને દવાખાને જઈને પછી ઊભો થઈ ગયો. ત્યાં હું પાડી તો પાડતો છે ત્યાં ગયો. તમે પોલીસ ફરિયાદ કરી? નીકળી ગયા. મારા આંખમાં મરચું નાખી હતું ને હું કહ્યું ને કે આંખો બંધ કરીને 2 બાઇક ચલાવ્યું હતું. એટલે આંખમાં મરચું નાખી અને તમારા ભાઈ પાસેથી પડાઈ ગયા છે? હા, આંખમાં મરચું નાખ્યું. ઓકે. કઈ બેંક હતી? હા, બેંકનું નામ શું હતું? બેંક ક્રેડિટ નાગરિક ક્રેડિટ. ખેરવા ક્રેડિટ. આ જાતે છરી મારી એવું પોલીસનું કહેવું છે. આવું કેમ કરવું પડ્યું તમારે? એટલે આમાં સુધી મારી દીકરો જેની વહુ છે એના દાગીના આજથી લગભગ 4 વર્ષ પહેલાં મેં વેચી નાખ્યા હતા અને હવે કેનેડાથી હમણાં 2-3 મહિનામાં આવવાની છે. હવે અહીંયા આવે અને માગે તો હું શું કહું, કઈ મોઢે બતાવું? મારાથી મોટી ભૂલ થઈ ગઈ. એને પૂછ્યા વગર મેં દાગીના બિચારી વેચી નાખ્યા અને અહીં આવે તો હું કઈ રીતે હું એને બતાવું? એટલે મારા પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો. એમ નહીં, પણ આપણો જીવ પણ જઈ શકતો હતો. મારો જીવ એમ સાહેબ કે થોડુંક એમ મને થોડીક મારી લોહી નીકળશે પણ આનું થોડીક વધારે વાગી ગઈ. તો આવો વિચાર કેવી રીતે આવ્યો હતો? વિચાર એટલે કે આ વહુના દાગીના જેવી વસ્તુ નાની વાત નથી. હમણાં મને એમ થાય છે કે એ દાગીના જે વસ્તુ છે ને એનાથી હું એને ડબલ લઈ આપું પણ હવે દાગીના બિચારી બહુના મેં વેચ્યા એટલે મને એને સામે મને જવું હોય તો મને શરમ આવે. હવે કેટલા દિવસથી પ્લાનિંગ કરી દઉં? પ્લાનિંગ તો કરી દઉં. આ લગભગ 1 મહિનાથી મને એમ થતું કે બહુ આવે છે તો હું કયા મોઢે એને બતાવીશ? દાગીના તો મેં આખા 4 વર્ષ પહેલા વેચી નાખ્યા છે. હવે બિચારી આવે છે તો એને હું કયા મોઢે બતાવીશ? એ માગશે તો. એટલે મને મનમાં એવું થતું કે હવે હું શું કરું? હવે કોઈનો સપોર્ટ લીધો? કોઈનો મને મારા ઘર મને જ ખબર, બીજા કોઈને ખબર નહીં. આઈડિયા એટલે આ સાહેબ મારી ઓના દાગીના કે નાની સૂની વાત ના કહેવાય. બરોબર. હમણાં બીજું હોય તો હું કંઈ ના કરું. મારા પૈસા કદાચ થોડા ઘણા ક્યાંક પડી ગયા હોય, ખાઈ ગયા હોય તો મને કાંઈ ના થાય પણ બહુના દાગીના હતા. હવે આવે દાગીના આપણો જીવ જતો રહ્યો તો આટલું જોખમ લેવું? મને સાહેબ મારો જીવ જતો રહ્યો તો મને વાંધો નહીં. મારી બહુના દાગીના છે ને એ મેન મને મહત્વનું છે. આપની વહુ જે પુત્રવધુ જે ટોર્ચર કરતા હતા આપની ઉપર? ના, બિલકુલ નહીં, જરા કે નહીં. મારી બહુ ને મારો દીકરો એકદમ ભગવાન જેવા છે. મને મનથી એવું લાગ્યું સાહેબ કે મેં મારા બહુના દાગીના વેચી નાખ્યા. હવે આવશે દેવું થઈ ગયું તેવું? મારા દેવું કોઈ નહીં બેન. મને હું એકદમ ખાનદાન કુટુંબમાં છું. મને સુખી પરિવાર છે અને કોઈ ટેન્શન નથી બેન. એકદમ મસ્ત છું. પણ મારા આટલું જ મારું કે સારું દાગીના મારા વેચાઈ ગયા. મને હું કેવી રીતે હવે એની સામે આંખ મેળવી શકીશ? બસ બીજું કાંઈ નહીં મને. મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખેરવા ગામમાં તારીખ 13/7ના રોજ એક બનાવ બનેલો હતો જેમાં રમેશભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતે મહેસાણા ક્રેડિટ સોસાયટી એમના જે ગામની અંદર જે ઓફિસ છે એની અંદરથી પોતે લોકરમાંથી દાગીના અને રોકડ રકમ લઈ અને બહાર નીકળતા તેઓને રસ્તાની અંદર રોકી અને 2 અજાણ્યા ઈસમોએ બાઇક ઉપર આવી અને તેઓને હાથના ભાગે છરી મારી અને આંખમાં મરચું ભભરાવી તેમની પાસેથી આ દાગીના અને રોકડ લૂંટીને લઈ ગયેલા હોવાની
પોલીસ સમક્ષ પોતાની રજૂઆત આપેલી હતી, જે બાબતે પોલીસે જેના રેલેવન્ટ સેક્શન્સ છે એના હેઠળ ગુનો દાખલ કરેલો હતો અને અમારી જિલ્લા એલસીબીની ટીમ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પોતે પીઆઈની અધ્યક્ષતાની અંદર અનેક એંગલ ઉપર આની અંદર તપાસ કરી રહેલી હતી, જેમાં સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજીસની તપાસ કરવામાં આવેલી હતી. રસ્તાની અંદર ગામની અંદર આવવાના અને જવાના જેટલા પણ રસ્તા છે ત્યાં જે રૂબરૂ નજરે જોનાર સાક્ષીઓ વિશે પણ પોલીસે તપાસ કરેલી હતી અને સઘન ઊંડાણપૂર્વકની તપાસ બાદ જે હકીકત ધ્યાન પર આવી તેમાં એવું જાણવા મળેલું હતું કે આ રમેશભાઈ પટેલે પોતે જ પોતાના હાથ ઉપર ચપ્પુ મારી અને પોતાના ઘરમાં જે ઉપયોગમાં લેવાતું મરચું હતું તે પોતાની સાથે લઈ ગયેલા હતા અને એક જગ્યાએ ઊભા રહી અને આંખમાં મરચું ભભરાવી અને આજુબાજુથી લોકોને ભેગા કરી અને સાક્ષીઓ ઉપજાવી કાઢવાનો જે ખોટો બનાવ છે તેને પોલીસને એક સાચું વર્ઝન લાગે તેવી રીતે આખું એક તરકટ રચી અને આ આખો બનાવ ઉપજાવી કાઢેલો હતો. પોલીસે આ બાબતે ડિટેલમાં જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ઘણી બધી બાબતો એવી હતી કે જે ડે 1થી એમની જે રજૂઆત હતી ત્યારથી જ પોલીસને શંકાસ્પદ લાગેલી હતી. સૌથી પહેલાં જે ચાકુ જે મારવાની એમણે વાત કરેલી છે એ ચપ્પુ જે એંગલથી અને જે રીતે વાગેલું છે તે જોતાં જ પોલીસને લાગતું હતું કે આવું કોઈ જાણીતા જે વર્ષોથી આવી લૂંટ કરવાની ટેવવાળા વ્યક્તિ હોય તેઓ દ્વારા મારવામાં આવેલું નથી. બીજું જે આમાં ચપ્પુ યુઝ થયેલું છે એ પણ ઘરમાં શાકભાજીને કાપવા માટેનું ચપ્પુ હોય છે. જે પ્રોફેશનલ જે લૂંટ કરનારા છે એ લોકો આવું ચપ્પુ યુઝ કરતા નથી હોતા. બીજું જે મરચાંની ભૂકી યુઝ કરી તે ભૂકી સેમ એ જ પ્રકારની અને એ જ કંપનીની ભૂકી પોલીસને તેઓના ઘરેથી મળી આવેલી હતી, એટલે એ બાબતે પણ તેમની પૂછપરછ પોલીસે હાથ ધરેલી હતી. ગામની અંદર જે સમયે બનાવ બન્યો ત્યારે ગામમાં આવતા અને જતા કોઈ પણ એવા વ્યક્તિનું આવી વ્યક્તિઓ ત્યાંથી પસાર થયેલી હોય કે ત્યાંથી નીકળેલી હોય તેવી બાબતને સમર્થન મળતા કોઈ જ એવા નજરે જોનાર સાક્ષીઓ મળી આવેલા ન હતા અને સીસીટીવીમાં પણ આવી રીતનું આગળ પાછળનું વર્ણન જે એમનું હતું તે મુજબની કોઈ ઘટના સીસીટીવીમાં પણ મળી આવેલી ન હતી. ડિટેલ્ડ સીસીટીવી એનાલિસિસમાં પોલીસને એક એંગલના સીસીટીવી લેટ નાઇટ મળી આવેલા હતા, જેમાં આ વ્યક્તિ પોતે જ એક જગ્યાએ બેસીને આંખમાં મરચું નાખી અને છરો મારતો હોય તેવું મળી આવતા અમે એક આના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદની એમના ડિટેલ ઇન્ટ્રોગેશનમાં તેઓએ પોતે પણ આ વસ્તુ કબૂલેલી છે. સર આવું કેમ કર્યું, કારણ શું? એમને અમે જ્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે જાણવા એવું મળેલું હતું કે તેઓના પુત્ર અને તેઓની પુત્રવધુ તેઓ કેનેડા વસવાટ કરે છે અને તેઓને કેનેડા મોકલવા માટે તેઓએ 50 લાખ રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ અને જે તે વખતે એમને મૂકેલા હતા. તેઓ લાટીનો ધંધો કરતા હતા અને તેમાં તેમને નુકસાન ગયેલું હતું, એટલે તેઓએ નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને તેઓની જે પુત્રવધુ છે તેના દાગીના બારોબાર વેચી કાઢેલા હતા અને એ નુકસાન ભરપાઈ કરેલું હતું. હવે ટૂંક સમયની અંદર થોડા દિવસો પછી એમના પુત્ર અને પુત્રવધુ કેનેડાથી પાછા ફરીથી ગામમાં આવવાના હતા અને તેઓને ડર હતો કે જ્યારે પુત્રવધુ પોતાના દાગીના માગશે અથવા તો જોવા જશે ત્યારે આ દાગીના મળી આવશે નહીં તો તેઓ શું જવાબ આપશે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તેઓ એક લૂંટનું તરકટ રચ્યું સાહેબ, હવે પોલીસ જે વ્યક્તિ છે જેને પોલીસને ગેરમાર્ગે દોરી છે, આખું લૂંટનું બનાવ ઉપજાવી કાઢ્યો છે, હવે એની સામે શું કરીએ ભાઈ? બિલકુલ, જે ખોટો ગુનો દાખલ થયો છે, કોઈ પણ ઇન્વેસ્ટિગેશન જ્યારે પોલીસ કરતી હોય ત્યારે એક એફઆઈઆરના આધારે આપણે ઇન્વેસ્ટિગેશન શરૂ કરતા હોઈએ છીએ, પણ એફઆઈઆરમાં ક્યારેય પણ આપેલા તથ્ય છે એ ચાર્જશીટમાં એ જ તથ્ય હોય એવું જરૂરી નથી. અનેક આપણે કિસ્સાઓ જોઈએ છે કે જેની અંદર જે ફરિયાદી હોય એ જ આરોપી તરીકે પ્રસ્થાપિત થતા હોય છે અને આ કેસમાં પણ સિમિલર એ જ રીતે અમે ફરિયાદીને જ પોતે આરોપી છે તેવી રીતે બતાવી અને સમરી વિથ પ્રોસિક્યુશનનો રિપોર્ટ આગળ કરીશું. ઓકે સાહેબ, આ શખ્સ દ્વારા બેંકની અંદર જવામાં આવ્યું કોઈ દાગીના લેવડ દેવડ કરવામાં આવી? હા, એવો બેંકની અંદર આખું પોતે
એક સ્ક્રિપ્ટેડ જે આખી સ્ક્રિપ્ટ બનાવી અને એ મુજબ જ તેઓએ વર્તન કરેલું હતું કે જેથી કરી અને તેઓ ઉપર અન્ય કોઈ શંકા ન જાય અને તેઓએ બેંકમાં જઈ અને બહાર નીકળ્યા અને આજુબાજુથી બૂમો પાડી અને સાક્ષીઓ પણ ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. એમના પ્લાનમાં કોઈ બીજું વ્યક્તિ જોડાયેલું હતું, ફેમિલી મેમ્બર કે કોઈ? ના, ફેમિલી મેમ્બર કોઈ જોડાયેલું હોય તેવી હજુ સુધી અમને કોઈ વિગતો મળેલી નથી.